હવે આપણે જે શબ્દ, અર્થ અને એ દ્વારા જે નિર્માણ થાય, પ્રત્યાયન થાય, એની વાત આપણે જોઈ ગયા. હવે માત્ર શબ્દ જો એકલા જ મૂકીશું તો આ અર્થ બધા મળશે ખરા? આપણે એક પાન તોડ, દાદા આંગણ આંબો, આનાથી આપણને આ જે વસ્તુ મળે છે એ મળશે ખરી? કારણ કે આ ભાષા માત્ર શબ્દની બનેલી નથી. આપણે હમણાં રૂપમાં જોઈ ગયા કે ધ્વનિ સમૂહ મળી અને જે એક અર્થ આપે એ એક શબ્દ થયો, પણ કેટલાક બીજું રૂપ ઘટક છે કે જેનો પોતાનો સ્વતંત્ર અર્થ નથી, પણ એ જ પ્રત્યયથી નિશ્ચિત અર્થ પાછો શબ્દમાં ઉમેરો કરી શકે છે, અર્થ સ્પષ્ટ કરી શકે છે. જેમ કે આપણે જોયું હતું કે મંદિરીએ તો મંદિર અને ઈએ પ્રત્યેનો સ્વતંત્ર અર્થ નથી, પણ આ મંદિર અને ઈએ, મારે મંદિરીએ આવજો, તો આ મારા મંદિરમાં આવજો. આ અર્થ ક્યારે વધુ સ્પષ્ટ થયો? તો કે જ્યારે આ બે રૂપ ઘટક, એકને અર્થ છે અને બીજાને સ્વતંત્ર અર્થ નથી, પણ એ જ્યારે મળે ત્યારે નિશ્ચિત ચોક્કસ જુદો અર્થ આપે છે. આમ ભાષા તે શબ્દ અને પ્રત્યય મળીને બનેલી છે. એ અર્થ સંક્રાંત ત્યારે કરી શકે છે જ્યારે એ શબ્દ અને પ્રત્યય મળે છે. આપણે એક વાક્ય એ કાલે આપણે લખ્યું હતું, પછી જરા વિસ્તાર નહોતો થયો. આપણે આ શબ્દો જોયા હતા કે રામ, રાવણ, તીર, સીતા, વન, લંકા, જવું, હણું. તો શબ્દો તો આવ્યા, શબ્દને પોતાનો નિશ્ચિત અર્થ પણ છે, છતાં અહીંયા આખા વાક્ય આટલા શબ્દો શું કામ મૂક્યા? આ બધા શબ્દો શું જણાવે છે? આનો કોઈ ચોક્કસ અર્થ આપણને મળતો નથી. હવે જુઓ, માનો કે આને આપણે પ્રત્યય ઉમેરીએ. જો કે રામે, રાવણને, તીરથી, સીતા માટે, વનમાંથી, લંકામાં, પછી જઈને હણ્યો. તો જો અહીંયા રામે રાવણને તીરથી, સીતા માટે, વનમાંથી, લંકામાં જઈને હણ્યો. તો હવે આપણને એક અર્થ મળી ગયો. એટલે આ કેમ અર્થ પામી શક્યા? તો કે આ બધા વાક્યે પ્રયોજિત શબ્દ, વાક્યે
પ્રયોજિતઃ શબ્દઃ પદ. પદ કોને કહેવાય? તો કે જ્યારે શબ્દ તે વાક્યમાં પ્રયોજાય ત્યારે તે પદ બને છે. અને આ એ શબ્દ ને શું લાગે છે? તો કે પ્રત્યય લાગેલો હોય છે. જેમ કે અહીંયા જો આપણે જરા આ ક્રિયાપદ પહેલા લઈએ તો કે હણ્યો, હણી નાખ્યો. હવે આ હણવાનું કામ કોણે કર્યું? કામ કરનાર કોણ? હણવાની ક્રિયા કરનાર કોણ? કોણે હણ્યો? તો તરત જવાબ મળશે કે રામે હણ્યો. તો આ ક્રિયા હણવાની ક્રિયા કરનાર કોણ? તો કે રામ થયું. ઈ ક્યારે ખબર પડી? તો કે આ એ પ્રત્યય લાગ્યો. તો બરાબર હણ્યો, કોને હણ્યો? હા, કોને હણ્યો? તો તરત જવાબ મળશે કે રાવણને હણ્યો. હા, એક મારવાની ક્રિયા એણે કયા સાધન દ્વારા કરી? તો કે તીરથી હણ્યો. જો કોણે હણ્યો? રામે હણ્યો. કોને હણ્યો? રાવણને હણ્યો. શેનાથી હણ્યો? તો કે તીરથી હણ્યો. આ ત્રીજી થઈ. શા માટે હણ્યો? તો કે સીતાને કારણે. તો કે સીતા માટે હણ્યો. પછી ક્યાં હણ્યો? હણવાનું સ્થળ કયું? કયે ઠેકાણે હણ્યો? તો કે લંકામાં હણ્યો. પણ લંકામાં એ પહેલા ક્યાં હતા રામ? તો કે વનમાં હતા. અને વનમાંથી એ લંકામાં જઈને હણ્યો. એટલે વનમાંથી લંકામાં જઈને હણ્યો. તો આમ જ્યારે પ્રત્યયો લે, આ પ્રત્યયો બધા એ હણવાની જે ક્રિયા છે એની સાથે આ એક ક્રિયાપદ સાથે આ બધાને સાંકળે છે અને એનાથી અર્થ સ્પષ્ટ થાય છે. એટલે આ જે રામે એ જે પ્રત્યય છે એ કર્તા છે અને કર્તા માટે વપરાય છે. કર્તાર્થે એનો એ પ્રત્યય થયો. હવે રામ જાય છે, વનમાં જાય છે. ક્રિયા કઈ છે? તો કે જાય છે. તો ક્રિયાપદને કોણ પૂછવાથી કર્તા મળે? ક્રિયાપદને કોણ? જો હણ્યો, કોણે હણ્યો? રામે. હા, રામે કહ્યું. કોણે કહ્યું? રામે. કોણ જાય છે? રામ. કોણ બોલે છે? રામ. કોણ બોલશે? રામ. તો અહીંયા આ બધા ક્રિયાનો કરનાર એ રામ છે. પણ અહીંયા રામને કોઈ પ્રત્યય તો દેખાતો નથી કે રામ જાય છે, રામ બોલે છે, રામ કહે છે, રામ કહેશે. પણ અહીંયા જે કર્તાર્થે એટલે કર્તા વિભક્તિના બે પ્રત્યય છે. એક શૂન્ય પ્રત્યય છે એટલે કે કોઈ જ પ્રત્યય નહીં, અને એક એ પ્રત્યય છે. રાજા દાન આપે છે, રાજા એ દાન આપ્યું. કોણે આપ્યું? જો આપવાની ક્રિયા છે તો ક્રિયાપદને કોણ પૂછતા જે જવાબ મળે એ કર્તા અર્થે એ પહેલી વિભક્તિ થઈ. બીજું કે
ક્રિયા જે થાય છે હણવાની, એની અસર કોને થાય છે? ક્રિયાથી જે અસર જેને થતી હોય તે કર્મ છે. તે બીજી વિભક્તિ તે કઈ છે? તો કે કર્મ છે, કર્માર્થે. તો એનો પ્રત્યય શું? તો કે આ એક તો આપણે જોયું ને, અને બીજું જો બા કપડા વણે છે, કપડા ધુએ છે. બા કપડા ધુએ છે. હવે જો કર્તા શોધવો હોય તો ક્રિયાપદને કોણ પૂછવાનું? તો કે કોણ ધુએ છે? તો કે બા ધુએ છે. એને આ શૂન્ય પ્રત્યય લાગ્યો. હવે ક્રિયાપદને તમે શું પૂછો? ક્રિયાપદને શું પૂછતા મુખ્ય કર્મ મળે? તો બા કપડા ધુએ છે. શું ધુએ છે? તો કે કપડા. બા રોટલી વણે છે. તો કે શું વણે છે? તો કે રોટલી. બ્રાહ્મણ લાડુ બનાવે છે. તો કે શું બનાવે છે? તો કે લાડુ. તો આ જે શું પૂછતા મળે તે આ મુખ્ય કર્મ છે. હવે પણ અહીંયા એટલે બે પ્રત્યય થયા. એક તો બા શું ધુએ છે? તો કે કપડા. શું વણે છે? તો કે રોટલી. પણ બાને કોઈ પ્રત્યય રમેશ વાંચે છે. તો શું રમેશ પુસ્તક વાંચે છે. તો શું વાંચે છે? તો કે પુસ્તક. તો પુસ્તક વાંચે છે અથવા પુસ્તકને વાંચે છે. તો આ જે ને પ્રત્યય અથવા એક શૂન્ય પ્રત્યય, એટલે આ કર્મ દેખાડે છે. એટલે કર્મના બે પ્રત્યય થયા. એક શૂન્ય પ્રત્યય છે અને બીજો પ્રત્યય તે ને છે. એટલે રાવણ ને હણે છે. હવે જો એક ધ્યાન રાખજો કે આ જે ને પ્રત્યય છે એ એક ગૌણ કર્મ છે. ને પ્રત્યય છે એ ગૌણ કર્મ મળે. શું પૂછતા અને કોને પૂછતા? જો શું પૂછતા મુખ્ય કર્મ મળે અને કોને પૂછતા ગૌણ કર્મ મળે. કોને પૂછતા ગૌણ કર્મ મળે. તો માનો કે શિક્ષક બાળકોને વાર્તા કહે છે. તો કોને કહે છે? શું કહે છે? તો કે વાર્તા. તો વાર્તા કર્મ થયું, પણ કેવું કર્મ થયું? તો કે એ મુખ્ય કર્મ થયું. અને કોને કહે છે વાર્તા? તો કે બાળકોને કહે છે. તો આ જે ને છે એ કઈ વિભક્તિનો પ્રત્યય થયો? એ બીજી વિભક્તિનું, અને એ ગૌણ કર્મ એનાથી તમને મળે. એટલે બીજી વિભક્તિના પણ બે પ્રત્યય છે, કે શૂન્ય, અને પહેલીનો પણ શૂન્ય કે એ, બીજીનો પણ શૂન્ય કે ને. હવે ઘણીવાર આપણે જો આ પામવું હોય રામ લક્ષ્મણ રાવણને, હવે માનો કે ઘોડો ગાડી ખેંચે છે. તો કોણ ખેંચે છે? તો કે ઘોડો કરતા શૂન્ય પ્રત્યય. શું ખેંચે છે? તો કે ગાડી, મુખ્ય કર્મ થયું. પણ હવે જો આપણે બેયના શૂન્ય પ્રત્યય છે
પણ જો આપણે હંમેશા કર્તા પહેલા આવે, કર્તા પદમાં પહેલા આવે, અને એટલે જો આપણે પહેલા ન રાખીએ તો શું થઈ જશે ખબર છે? માનો કે આમ ઉલટાવી નાખીએ તો ગાડી ઘોડો ખેંચે છે, ગાડી ઘોડો ખેંચે છે, તો આખું જો ઉલટું થઈ ગયું. પ્રત્યય તો બેન અને શૂન્ય છે, પણ એક કર્માર્થે છે અને એક તે ગૌણ કર્મ છે. હા, તો એક કર્તા બદલાઈ જાય છે. જો પહેલું તમે ગાડી મૂકી દો ને તો કર્તા ગાડી થઈ જશે, અને ઘોડો ખેંચાતો હશે, કર્મ ઘોડો થઈ જશે. તો આ આપણા વાક્ય રચનાની પણ એક વ્યવસ્થા છે કે પહેલા કર્તા આવે અને પછી કર્મ આવે. પછી હા, તો આ પ્રત્યયો જે છે વિભક્તિના, એ ક્રિયાપદ સાથે સંબંધ જોડે છે કે કોણે માર્યો? રામે માર્યો. કોને માર્યો? રાવણને માર્યો. શેનાથી માર્યો? તો અહીંયા મારવાનું સાધન તે શું છે? તો કે તીરથી માર્યો. જો ચપ્પુથી શાક સુધાર્યું, લાકડીથી કૂતરાને માર્યું. તો આ ત્રીજી વિભક્તિ તે કરણ એટલે સાધન, અને કરણાર્થે સાધન માટે જે વપરાય તે કરણાર્થે તે આ ત્રીજી વિભક્તિ છે. હવે આ ત્રીજી વિભક્તિનો એક પ્રત્યય તો થી છે. બીજો કોઈ પ્રત્યય હશે? જો જેમ એ પહેલી વિભક્તિનો પ્રત્યય છે, શૂન્ય કે એમ જ જો ભાઈ અહીંયા તમે જો કે લવિંગ કેરી લાકડીએ, રામે સીતાને માર્યા. જો તો સીતાને માર્યા, તો અહીંયા લાકડીએ એ કઈ કરતા છે? કોણે માર્યા? તો કે રામે માર્યા. તો કરતા તો રામ છે. તો પછી અહીંયા એ છે અને અહીંયા એ છે, તો કયો કર્તાર્થે એ હશે? કયો કરણાર્થે હશે? તો કે સાધન, કયા સાધનથી ક્રિયા કરી? મારવાની ક્રિયા શેનાથી કરી છે? ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા. જો તો ફૂલ કેરો દડુલિયો, દડુલીએ જો દડા વડે, તો ફૂલ કે હા, તો આ ત્રીજી વિભક્તિનો પ્રત્યય જેમ થી છે, કરણ દેખાડે, સાધન દેખાડે, એમ એનો એ એક પ્રત્યય તે એ પણ છે. જ્યારે એ સાધન દેખાડતું હોય ત્યારે એ કરણાર્થે વિભક્તિ ત્રીજી વિભક્તિ છે, અને એનો પ્રત્યય તે થી કે એ છે. હવે અહીંયા શા માટે માર્યો? તો એ સીતાને લઈ ગયો, તો સીતાને ખાતર, સીતાને માટે. જો આ બધા નામ યોગીઓ છે. અને નામ એક ધ્યાન રાખજો કે વિભક્તિના પ્રત્યયો છે ને એ જોડીને લખવાના છે શબ્દને, પણ જે નામ યોગીઓ છે ને, કે માનો કે થી હોય તો એણે તીર દ્વારા માર્યો, તીર વડે માર્યો, તીર મારફત માર્યો, તો એ જે તીર છે ને એ નામ યોગીઓ થયા. પણ થી જે છે એ આ પ્રત્યય છે, ત્રીજીના બે, ચોથીના એ માટે એ આ નામ યોગી છે, એટલે એ અલગ લખાશે. બીજું કે અહીંયા એ વિભક્તિ એ મનો પ્રત્યય તે માંથી છે. હવે જો એક જગ્યાએથી જુદું પડી
અને બીજી જગ્યાએ જાય, તો આ અપાદાન એટલે છૂટું પડવું. તો આ જે છૂટું પડવા માટે જે થી વપરાય કે માંથી વપરાય એ અપાદાન કહેવાય. એટલે અપાદાનાર્થે તે પાંચમી વિભક્તિ છે. હવે જો આ ત્રીજીનો થી પણ છે અને આ પાંચમીમાં પણ થી છે પ્રત્યય. તો કેમ ખબર પડે? તો કે તે વાડીએથી આવે છે, તે ગામડેથી આવે છે, તે શાળાએથી આવે છે, સ્વર્ગથી પડેલો તો સ્વર્ગમાંથી પડેલો. તો એક જગ્યાએ છાપરેથી હાથથી ચોક ગયો તો હાથમાંથી ચોક પડ્યો. તો હાથથી અથવા હાથમાંથી. તો આ એક જગ્યાએથી છૂટું પડી અને બીજી જગ્યાએ જવાના અર્થમાં જ્યારે આ વપરાય થી અથવા માંથી, આ બે પ્રત્યય તે પાંચમી વિભક્તિના સ્ટેશનેથી ગાડી છૂટી. તો સ્ટેશન છે એમાંથી છૂટી પડી અને ગાડી નીકળી ગઈ છે. તો થી માંથી જ્યારે છૂટું પડવાની વાત હોય, એક સ્થળેથી બીજે સ્થળેની હોય, ત્યારે આ અપાદાનાર્થે એટલે પાંચમી વિભક્તિ છે. હવે ક્યાં હણ્યો? આ હણવાની ક્રિયાનું સ્થળ કયું? ક્યાં હણ્યો? ક્રિયાપદને ક્યાં પૂછો કે ક્યાં હણ્યો? તો કે એને હણ્યો ખરો, પણ લંકામાં હણ્યો. તો આ સ્થળ માટે અધિકરણ શબ્દ છે, અધિકરણાર્થે. તો અધિકરણ એટલે ક્યાં હણ્યો? તો કે લંકામાં. હા, તો આ સાતમી વિભક્તિ તે અધિકરણ માં, એના એક તો પ્રત્યય માં છે અને બીજો પ્રત્યય તે એ છે. દાખલા તરીકે નદી તીરે અમારી ઝૂંપડી છે, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. તો ડુંગરે, હા, ખેતર છાપરે મોર છે. તો ક્યાં છે? તો કે છાપરે, છાપરામાં, છાપરા ઉપર. તો આ સ્થળ દેખાડે છે. ક્રિયા કઈ જગ્યાએ થાય છે એનું સ્થળ દેખાડે છે. તો સ્થળ એટલે અધિકરણ, અને અધિકરણના આજે માં અને એ આ બે સાતમી વિભક્તિના પ્રત્યય છે. તો અહીંયા આપણે જોયું કે હણવાની ક્રિયા સાથે કોણે હણ્યો તો કર્તા દેખાડે, કોને હણ્યો તો કર્મ દેખાડે, શેનાથી હણ્યો તો કે તીરથી એટલે હણવાનું સાધન દેખાડે, શા માટે હણ્યો તો કે સીતા માટે હણ્યો એનો હેતુ બતાવે, ક્યાંથી ક્યાં જઈને હણ્યો તો કે વનમાંથી લંકામાં જઈને હણ્યો. ક્યાં હણ્યો? સ્થળ ક્યાં પૂછવાનું, ક્યાં હણ્યો તો કે લંકામાં હણ્યો. આમ આ વિભક્તિ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને સાતમી, આ બધી વિભક્તિઓ છે એ ક્રિયાપદ નો અન્ય સાથે સંબંધ, અન્ય શબ્દ સાથે સંબંધ જોડી આપે છે અર્થ સ્પષ્ટ કરવા. તો આ ક્રિયાપદને સંબંધ કરતા પાંચે છએ વિભક્તિ છે, આ એક છઠ્ઠી સિવાયની. એટલે આ બધાને ક્રિયાપદ સાથેનો સંબંધ જોડે છે. એટલે ક્રિયા એટલે ક્રુ, કારક. તો આ વિભક્તિને કારક વિભક્તિ કહી છે.
કારક પ્રત્યયો કહ્યા છે. વિભક્તિના પ્રત્યયોને કારક વિભક્તિ કહેવામાં આવી છે એટલા માટે કે આટલી વિભક્તિને એ સંબંધ તે ક્રિયાપદ દ્વારા આ બધો સંબંધ સ્પષ્ટ થાય છે. હવે છઠ્ઠી વિભક્તિ છે એ બે શબ્દ બે પદ વચ્ચેનો સંબંધ દેખાડે છે. તો અહીંયા માત્ર તમે એક જ શબ્દ મૂકો તો એ આખું વાક્ય બધી વિભક્તિ આવી જશે. કે જો દશરથ ના રામે, હવે જો અહીંયા છઠ્ઠી આવી ગઈ કે દશરથ અને રામ વચ્ચે સંબંધ છે પિતા પુત્રનો. તો દશરથ ના રામે રાવણને તીરથી સીતા માટે વનમાંથી લંકામાં જઈને આણ્યો. તો આમ આજે આ એક સંબંધ વિભક્તિ છઠ્ઠી વિભક્તિ છે એ બે પદો વચ્ચે સંબંધ જોડે છે એટલા માટે આને છઠ્ઠીને સંબંધ વિભક્તિ કહે છે. અને એના પ્રત્યય તે જો એના પ્રત્યય શું છે તો કે એના પ્રત્યય છે જો પુલ્લિંગ હોય, પુલ્લિંગ પછી હોય એવ બવ. તો પુલ્લિંગ હોય તો એક વચન હોય તો નો પ્રત્યય, જેમ કે રામ નો મહેલ. પણ જો બહુવચન હોય તો શું થઈ જાય ખબર છે? રામ ના મહેલો, રામ નો અશ્વ, રામ ના અશ્વો. જો સ્ત્રીલિંગ હોય ના તો એ ની થશે એક વચનમાં. રાણીની દાસી, તો રાણીની એ થયું. અને આ જો એનું બહુવચન હોય તો કે રાણીના દાસીઓ, રાણીની દાસીઓ. પણ જો આ માનાર્થ બહુવચન હોય અથવા સ્ત્રીલિંગ બહુવચન હોય તો અહીંયા ના માથે અનુસ્વાર આવે. અને એ જ રીતે જો નપુંસક લિંગ હોય, નાન્યતર જાતિ હોય તો એનો પ્રત્યય એક વચનમાં નું છે, સસલાનું, અને એનું બહુવચન સસલાના. એટલે આના પ્રત્યય આ વિભક્તિ વિકારે નામની લિંગ વિકારે નો, ના, ની, ના, નું, ના એમ થાય છે.